ઉત્તરાયણ આવે એટલે સૌથી પહેલાં આપણને ઊંધિયું યાદ આવે. આજે બનાવવાના છીએ સુરતી ઊંધિયું, જે કાઠિયાવાડી ઊંધિયું કરતાં થોડું અલગ હોય છે. કલરમાં ગ્રીન અને થોડું કોરું હોય છે. તો સૌથી પહેલાં આપણે તેનો એક મસાલો રેડી કરી લઈએ. મસાલા માટે એક મોટી વાટકી તાજું ખમણેલું નાળિયેર લીધેલું છે, 1 વાટકી સિંગદાણાનો પાવડર, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, થોડા કોથમીરના પાન, અજમો, સફેદ તલ, ખાંડ અને બેઝિક મસાલામાં હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, લીંબુનો રસ અને 1 ચમચી સુરતી ઊંધિયાનો સ્પેશિયલ મસાલો એડ કરેલો છે. મસાલો થોડો વધારે જ બનાવવો, કેમ કે આ મસાલાનો ઉપયોગ શાક ભરવા માટે અને ઉપરથી લેયર કરવા માટે કરવાનો છે. અને ઓરિજિનલ જે સુરતી ઊંધિયાનો ટેસ્ટ આ મસાલાથી જ આવે છે. તો આપણો મસાલો રેડી છે. તો હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે મેથીના મુઠિયા બનાવવા માટે 1 કપ ઘઉંનો કરકરો લોટ, 1/4 કપ ચણાનો લોટ, સમારેલા આદુ મરચાં, કોથમીર, મેથી, બેઝિક મસાલા, મીઠું, ખાંડ, અજમો, સોડા, લીંબુનો રસ, તેલ અને થોડું પાણી લઈ લઈએ. મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. હથેળી પર થોડું તેલ લગાવીને મેં લંબગોળ શેપમાં બધા જ મુઠિયા વાળી લીધા છે. તો હવે આપણે શાક અને મુઠિયાને તળી લઈએ. સુરતી ઊંધિયામાં કોબી ફ્લાવરનો ઉપયોગ કરવામાં નથી આવતો, તો તેમાં કંદમૂળનો ઉપયોગ વધારે થાય છે. તો શાકમાં મેં રતાળું, શક્કરિયા, નાની બટેટી અને સૂરણ લીધેલા છે. આપણા રતાળું અને શક્કરિયા તળાઈ ગયા છે. હવે આપણે બટેટી તળી લઈએ. બટેટીને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લીધી છે. તો બટેટી આપણી તળાઈ ગઈ છે. હવે આપણે સૂરણ એડ કરી દઈએ. સૂરણ તળાઈ જાય પછી ધીમા ગેસ પર મેથીના મુઠિયાને સારી રીતે તળી લેવાના છે. મુઠિયા તળાઈ જાય એટલે આપણે આ બધા તળેલા શાક અને મુઠિયાને સાઈડ પર મૂકી દઈએ. સુરતી ઊંધિયું સુરતી પાપડી વગર તો બને જ નહીં. તો પાપડીને મેં વચ્ચેથી કટ કરી લીધી છે, થોડા દાણા કાઢી લીધેલા છે. તો હવે ગરમ પાણીમાં મીઠું એડ કરીને આપણે સુરતી પાપડી, તેના દાણા, તુવેરના દાણા અને વટાણા એડ કરીને 10 મિનિટ માટે ઢાંકી દઈએ. અને હવે બધા જ તળેલા શાકને આપણે જે મસાલો પહેલાં રેડી કરેલો હતો એ મસાલાથી કોટ કરી લઈએ. તો આપણા શાક રેડી છે. હવે જે મસાલો વધ્યો છે તેમાંથી રીંગણા અને કાચા કેળાને ભરી લઈએ. તો કેળાને મેં અહીંયા નાના નાના કટ કરી લીધેલા છે. તો આપણા ભરેલા રીંગણા અને કાચા કેળા તૈયાર છે. તો હવે આપણે પાપડીને પાણીમાંથી બહાર કાઢીને ચાળણીમાં નિતારી લઈએ. વઘાર માટે જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવો, જેથી નીચે ચોટે નહીં. તો વઘાર માટેનું તેલ આવી જાય પછી સૌથી પહેલાં આપણે ભરેલા શાક એડ કરી દેવાના છે. અને શાક થોડા કૂક થાય પછી આપણે એને બહાર કાઢી લઈએ. આપણે પૂરેપૂરા શાકને ચડવા નથી દેવાના. તો હવે આપણે અજમો અને સુરતી પાપડી અને બધા દાણા એડ કરી દઈએ. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. સુરતી ઊંધિયાનો મસાલો અને બધું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે જે તળેલા શાક હતા મસાલાથી કોટ કરેલા છે એનું લેયર બનાવવાનું છે. તેમજ આપણે જે સૌથી પહેલાં મસાલો બનાવેલો વધેલો એ મસાલાનું લેયર બનાવવાનું છે. અને તેની ઉપર ભરેલા શાક એટલે કે રીંગણા અને કાચા કેળા તેમજ તળેલા મુઠિયા તેનું લેયર બનાવવાનું છે. અને જો મસાલો બચ્યો હોય તો ઉપરથી એડ કરીને તેનું એક લેયર બનાવી દેવાનું. અને હવે 1 કપ પાણી એડ કરીને ઊંધિયાને ધીમા ગેસ પર ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે એકવાર ચેક કરીને જોઈ લેવાનું. અને જો જરૂર હોય તો થોડું વધારે પાણી એડ કરી દેવું. તો હવે આપણે 10 મિનિટ પછી ચેક કરી લઈએ. તો આપણું ઊંધિયું સરસ ચડી ગયું છે. અને કલર પણ મસ્ત દેખાય છે, એકદમ ગ્રીન કલર આવેલો છે. જો વધારે ગ્રીન કલર જોઈતો હોય તો તમે જે મસાલો બનાવો એમાં થોડી પાલકની પ્યુરી પણ એડ કરી શકો છો. બધા કંદમૂળ, સુરતી પાપડી અને દાણા આપણે 1 વાટકો લીધેલા છે. તો તેમાંથી 7 થી 8 વ્યક્તિ આરામથી જમી શકે એટલું ઊંધિયું તૈયાર થયું છે. તો ગરમા ગરમ ઊંધિયાની મજા માણો ગરમા ગરમ પૂરી સાથે. તો હવે આપણે લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. શિયાળાની ઠંડીમાં જો આવું ગરમા ગરમ ઊંધિયું મળી જાય ને તો મજા પડી જાય. તો આ ઉત્તરાયણ પર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.